દેશમાં રહેલા પાકિસ્તાની તેમજ બાંગ્લાદેશી લોકોની હકાલપટ્ટી કરવામાં કેન્દ્ર સરકારના આદેશ બાદ વડગામ પોલીસ દ્વારા તાલુકામાં પરપ્રાંતીય લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં તાલુકાના ગામડાઓમાં રહેતા શંકાસ્પદ 150 લોકોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું। ત્યારે જો કોઈ વ્યક્તિ ડુપ્લિકેટ આધાર કાર્ડ કે પુરાવા ખોટા મળશે તો તેની સામે જે તે રાજ્યના વહીવટી તંત્રને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। સમાજે પરવાનગીની ચકાસણી રોકીને શરૂ કરી છે, શું જાણવા મળ્યું છે કે તારીખની તપાસ? એસપી સાહેબના આદેશ અનુસાર છેલ્લા 3 દિવસથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ જેવા કે મરઘા ફાર્મ, બકરા ફાર્મ, કોલ્ડ સ્ટોરેજો, આશરે લગભગ 15 કોલ્ડ સ્ટોરેજો આવેલા છે આપણી જોડે। એ સિવાય મદ્રેસાઓમાં જે બહારના રાજ્યોમાંથી આવેલા મૌલવીઓ, આ તમામ જગ્યાએ જે પરપ્રાંતિયો અલગ અલગ જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, યુપી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયોની વેરિફિકેશન કરવું ખૂબ જ અગત્યનું હોય। એ બાબતે એસપી સરે સૂચના આપેલી છે અને હાલ સુધીમાં છેલ્લા 3 દિવસમાં અમે અલગ અલગ કોલ્ડ સ્ટોરેજોની રૂબરૂ મુલાકાત લીધેલ છે। ત્યાં હાજર લેબરોનું એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલો છે। એ સિવાય મરઘા ફાર્મના ઓનરોને બોલાવીને મિટિંગ લઈને એમના જેટલા પણ લેબર છે એ તમામના આધાર કાર્ડ સાથેની વિગત અહીંયા મંગાવી લીધી છે અને હાલના તબક્કે આપણી જોડે આશરે 150 એવા ડેટાબેઝ તૈયાર થયેલા છે કે જે લોકો બહારથી આવીને અહીંયા મજૂરી કામ કરતા હોય કે ભાડેથી ખેતી કામ કરતા હોય, બરાબર છે। હવે આ તમામ લોકોના આધાર કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને એમના આધાર કાર્ડ ફરજી છે કે ઓરિજિનલ છે તે બાબતે વેરિફિકેશન કરવામાં આવશે અને ક્યાંય પણ શંકા જણાશે તો એમનું જે પણ નેટિવ હશે એ નેટિવના જેમ કે કોઈ પણ રાજ્યનો હશે તો ત્યાંના રાજ્યના સ્થાનિક પ્રશાસનને એક લેટર પાઠવીને ત્યાં એની ખરાઈ તપાસ કરવામાં આવશે અને એ દિશામાં આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવાની અમારી એસપી સરે સૂચના આપેલ છે।